નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જી હા દોસ્તો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ જ્યારે પ્રથમ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય અને ત્યારે એમાંય વિદ્યાકુલ ગુજરાતીના શિક્ષકો એમ કંઈક અમારા માટે લઈને આવે એવી જ્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય, તમારી આતુરતાનો અંત હવે આવી ગયો છે તમારા માટે. જી હા દોસ્તો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે પણ અમારી ટીમ છે એ પ્લાનિંગ કરી રહી છે અને જબરદસ્ત ભવિષ્યવાણી તમારા માટે પણ આવશે. ચિંતા ન કરો, નકો તમારા માટે ગજબના પ્લાનિંગ્સ છે. તમારે મહેનત કરવાનું, ખાલી માઇન્ડસેટ બનાવવાનો છે. કેવી રીતે મહેનત કરવી, કેમ આગળ વધવું, એ બધું અમારા પર છોડી દો. વિદ્યાર્થી મિત્રો, આજ બાહેધરી સાથે, આવી જ ગેરંટી સાથે અને આવા જ સાથ અને સહકાર સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જી હા દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, આજે ટાઇટલ વાંચીને તમારી અંદર એક આમ કહેવાય ને કે મોટિવેશન ઓટોમેટિક જાગવું જોઈએ, તમારું એનર્જી લેવલ ઓટોમેટિક વધવું જોઈએ. આર્યા પાર. જી હા દોસ્તો, હવે સમય આવી ગયો છે આર્યા પારની લડાઈ લડવાનો. હવે બેસીને વિચારવાનો સમય નથી, હવે કામ કરવાનો સમય છે, હવે યુદ્ધ લડવાનો સમય છે, શસ્ત્ર સરંજામ હાથમાં લેવાનો સમય છે. પરીક્ષાને ગજબની રીતે, સોલિડ રીતે આપણા ધાર્યા પર્સન્ટેજ મેળવવા માટે જી જાન લગાવવાનો સમય છે. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ હું આપની વચ્ચે ઉપસ્થિત થયો છું અને તમને હું ગાઈડન્સ આપવા આવ્યો છું કે આ આર્યા પારની લડાઈ લડવા માટે કઈ સ્ટ્રેટેજી, કઈ રણનીતિ, કઈ યુદ્ધ નીતિ વાપરવી. વિદ્યાર્થી મિત્રો, આર્યા પારની લડાઈ માટે પહેલા હું તમને જણાવી દઉં કે આપણી પાસે પ્રથમ પરીક્ષા માટે 6 ચેપ્ટર્સ અવેલેબલ છે. ધોરણ 9 મેથેમેટિક્સ 6 ચેપ્ટર. આપણા માટે કેટલા ચેપ્ટરો તૈયાર કરવાના છે? ધોરણ 9 ગણિત, એમાં ખાસ પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. કેમ પદ્ધતિ બેવડો વળી ગયો? હાલ હરખું લખી દો. પદ્ધતિ ન મજા આવી. મને ન મજા આવે તો હરખું લખવાનું. પછી પ્રકરણ નંબર 2 બહુપદીઓ. પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ. પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. પ્રકરણ નંબર 5 ટાઇટલ જ એવડા છે, પેરેગ્રાફ જેવડા. યુક્લિડની ભૂમિતિનો પરિચય. અને પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. આમ કરતા 6 ચેપ્ટર તમારી પ્રથમ પરીક્ષાના સિલેબસમાં છે. હવે આર્યા પારની લડાઈ લડવા માટે થોડું માઇન્ડ થી ગેમ રમવી પડશે. જી હા, હું તમને સ્ટ્રેટેજી આપું છું કઈ રીતે ચેપ્ટર્સની સિક્વન્સ જાળવી રાખવી. આર્યા પારની લડાઈ એમને પછી એમ કહો કે હાલો કૂદી પડીએ ને હાલો, એમ ના હોય ભાઈ. થોડું વિચારવું પડે ને, શું પ્લાનિંગ કરવું, કઈ રીતે આગળ વધવું, કયા ચેપ્ટર પહેલા કરવા, એ ચેપ્ટરમાં શું શું કરવું. આવું બધું જ ગાઈડન્સ છે તમને આ ચેનલ ઉપર મળતું રહેશે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. કારણ કે અને તમે પણ સમજી શકો આ બધું ગાઈડન્સ હું એક વિડીયોમાં આપવા માટે મતલબ પોસિબલ પણ નથી, રાઈટ. હું એના અલગ અલગ ફેઝમાં હું તમને માર્ગદર્શન આપતો રહીશ. બસ ખાલી તમારે ફોલો કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારો ઇતિહાસ ચેક કરો, અમારો ભૂતકાળ ચેક કરો ને, તો જે વિદ્યાર્થીઓ અમારા પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂક્યો છે એનો વિશ્વાસ અમે ક્યારેય તૂટવા નથી દીધો. વિદ્યાર્થીઓ, તમારા માટે અહીંયા ટીમ સતત એક્ટિવ છે, સતત પ્લાનિંગ બનાવી રહી છે કે દરરોજ સવારે ઉઠીને એક જ વિચાર કે કઈ રીતે વિદ્યાર્થીઓને બેસ્ટ આપવું. દરરોજ સવારે ઉઠીને એક વિચાર, કઈ રીતે વિદ્યાર્થીઓને સારામાં સારું કન્ટેન્ટ આપી અને એની પરીક્ષામાં એના માર્ક્સ સુધરે. દરરોજ સવારે એક જ વિચાર કે એના સપનાઓ પૂરા કરવા માટે યોગ્ય પથ મળી રહે, યોગ્ય રસ્તાના દરવાજાઓ ખુલ્લા થાય. એ જ વિચાર સાથે અહીંયા ટીમ છે આગળ વધી રહી છે અને મહેનત કરી રહી છે. તો વિદ્યાર્થીઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરો, એ અમે પણ થોડી અપેક્ષા રાખીએ. કારણ કે અમારું એવું લક્ષ્ય છે, હું તમને અમારું સપનું બતાવું. અમે પણ એવું નાનું એવું સપનું જોયું છે. તમારા સપનાઓને
પાંખો આપવા માટે અમે સતત ને સતત મથી રહ્યા છીએ. ત્યારે અમારું પણ એક નાનું એવું સપનું છે કે દિવાળી પહેલા આપણી ચેનલના 11 લાખ સબસ્ક્રાઇબર્સ કરવા છે અને એનું જશ્ન, એનું સેલિબ્રેશન દિવાળી ઉપર ફટાકડા ફોડીને ધબધબાટી બોલાવીને કરવું છે. આ અમારું સપનું છે. હવે પૂરું કરવા માટે અમે નાની એવી જવાબદારી તમારા પર છોડીએ છીએ. તમારી મહેનત 99.99% કરી દો, પણ 0.01% થોડો અમને સાથ આપો એવી અમે અપેક્ષા. થોડુંક તમને એવું લાગશે સાહેબ સ્વાર્થી બને છે, થોડોક સેલ્ફિશ બનું છું, થોડો એવું લિટલ બિટ. કારણ કે આજે અમે ગમે એટલું કન્ટેન્ટ મસ્ત મજાનું આપીએ, પણ જો લોકો સુધી નહીં પહોંચે, જ્યાં આપણે પહોંચાડવું છે ત્યાં સુધી જ નહીં પહોંચે, તો એ કન્ટેન્ટ, એ મહેનત, એ અલ્ટિમેટ આઉટપુટ એનું ઝીરો ગણાય. તો અમને મોટિવેશન નહીં મળે. અને એટલા માટે અમે તમને કહીએ છીએ. અને અમારા જે ગયા વર્ષના વિદ્યાર્થીઓ છે એનો અઢળક પ્રેમ વરસાવ્યો. એની સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ અમને ઓળખતા હતા. એ કે હું વિદ્યાકુલ ગુજરાતીના યુટ્યુબ ચેનલ પરથી હું આ શીખું છું, આ ગાઈડન્સ મેળવું છું, આ રોડ મેપ મેળવું છું, આ માઇન્ડ મેપ મને મળ્યો છે, અહીંયા મારે કયા દિવસે કેવી તૈયારી કરવી મને વિદ્યાકુલ ગુજરાતીના શિક્ષકોએ શીખવાડ્યું. ગણિત વિષયને કેમ પાર પાડવો એ મારા સાહિલભાઈએ શીખવાડ્યું. એના વિદ્યાર્થીઓ, એના મિત્રોને છે કહેતા કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજે. વિદ્યાર્થીઓ મને કમેન્ટમાં જણાવી દો કે કેટલા વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સુધી, કેટલા વિદ્યાર્થીઓને આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવશે. આંકડો મારે જોવો છે તો મને પણ ખ્યાલ આવે, હું પણ મોટિવેટ થાઉં, મને પણ ખબર પડે કે હું કયા વિદ્યાર્થીઓ માટે મહેનત કરી રહ્યો છું, જે અમારા માટે, અમારા હિતનું પણ થોડુંક વિચારે છે. અને ગેરંટી હું તમને બાંહેધરી આપું છું, ખાતરી આપું છું કે અમે જે આપીશું એ બેસ્ટ આપીશું. તમારું હિત હંમેશા કેન્દ્રમાં રહેશે, હંમેશા. આ તો 9મું છે દીકરા. તમને જો 9માં આટલી મહેનત કરાવતા હોઈએ, જસ્ટ ઇમેજિન, whenever you will come in 10th standard, you can't even imagine કે અમે કયા લેવલની મહેનત કરાવવાના છીએ. તોડાવી નાખશું. અને હા, એ જ પાછા ચેનલને સબસ્ક્રાઇબ કરજો જે મહેનત કરવા માટે તૈયાર હોય. હંફાવી દઈશું, દોડાવશું, એટલી મહેનત કરાવીશું. 9મામાંય કરાવીશું જ, કારણ કે 10માનો પાયો તો જ મજબૂત બનશે. અમારું કામ સરળ થશે તમને 10મામાં ઉપર લઈ જવાનું. ચેનલને સબસ્ક્રાઇબ કરો. અરે ભાઈ, 11 લાખ સબસ્ક્રાઇબર્સ કરવા એ મોટો આંકડો નથી. આપણે અત્યારે 9,60,65,70,000 ઊભા છીએ. બહુ અઘરી વસ્તુ નથી. કેમ હું આવું શા માટે કહું છું, કયા દમ ઉપર કહું, કયા બેસિસ ઉપર કહું છું? ગયા વર્ષે અમે 7 દિવસમાં 1 લાખ સબસ્ક્રાઇબર્સનું જશ્ન મનાવ્યું હતું. 7 જ દિવસમાં. વિદ્યાર્થી મિત્રો, આ થઈ શકે છે. ઇટ ઇઝ પોસિબલ. જો તમે અમારી સાથે ઊભા રહેશો તો. અમે તમારી સાથે ઊભા છીએ, દિવસ અને રાતે ઊભા છીએ, ગમે ત્યારે ઊભા છીએ. અને ઘણા બધા વિદ્યાર્થીઓની ઇન્ક્વાયરીઝ આવતી હતી કે સાહેબ તમે લેક્ચર લો છો, અમારે પીડીએફ જોઈએ છે, પ્રેક્ટિસ મટીરિયલ જોઈએ છે, હેતુલક્ષી જોઈએ છે, અઢળક હેતુલક્ષી જોઈએ છે, કારણ કે હેતુલક્ષીમાં અમને તકલીફ પડે છે. અરે ભાઈ, આ રહી એપ્લિકેશન ફ્રી ઓફ કોસ્ટ, યુથ એજ્યુકેશન પેપર જનરેશન બનાવી દીધી. સુપર સોલિડ રીતે અત્યારે રન થાય છે. બનાવેલી તો આપણે 2017 થી છે. અપગ્રેડ લાવ્યા આ વખતે. iOS માં પણ અમે અવેલેબલ છીએ. લર્નિંગ સેક્શન છે ને ટોટલી ડેડિકેટેડ ટુવર્ડ યુ, ટોટલી ડેડિકેટેડ. દરેક વસ્તુ ત્યાં અવેલેબલ છે. પ્રેક્ટિસ પેપર્સ ત્યાં રેડીમેડ છે. પ્રેક્ટિસ કરો. તમે થાકવા ના જોઈએ એટલી વસ્તુ ત્યાં પ્રોવાઈડ કરી છે. તમે હારવા ના જોઈએ. લાઈવ લેક્ચર ભણવા છે, રેકોર્ડિંગ લેક્ચર્સ એના જોઈએ છે, એની ક્લાસ પીડીએફ જોઈએ છે, ડાઉટ સોલ્યુશન કરવા છે, લાઈવ કન્ટેન્ટ જો આખું વર્ષ ભણવું હોય ધોરણ 9 માટે વિદ્યાકુલ એપ્લિકેશન 9, 10, 11, 12 કોમર્સ ટોપર બેચ છે. માસ્ટર બેચ છે અત્યારે ધોરણ 10 માટે ચાલી રહી છે. 9મા માટે ટોપર બેચ છે. હજુ એ સમય નથી ગયો ભાઈ. આપણી પાસે સમય છે. જાગ્યા ત્યાંથી સવાર. હંમેશા કહેતો આવ્યો છું, હંમેશા કહીશ, એજ્યુકેશનમાં રોકેલા, મતલબ એજ્યુકેશનમાં વાપરેલા પૈસા ક્યારેય ખર્ચો નથી હોતો. એ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એ રોકાણ હોય છે. અને ગેરંટી સાથે કહું છું, એ બેસ્ટ રિટર્ન્સ આપશે, બેસ્ટ વળતર આપશે. અમારે ત્યાં ક્વોલિટી દેવી છે અને કીધા કરતા વધારે દેવું ને એ જ અમારી પરંપરા છે. ઇતિહાસ જોઈ લો, અમારી ચેનલનો ઇતિહાસ જોઈ લો, ખ્યાલ આવી જશે. હું કહું અને માની લો
એમ નહીં. આ સંપર્ક તમને સંપર્ક નંબર આપ્યા છે, કંઈ પણ ક્વેરી હોય 9924454440. ઓકે, યસ. હવે આ 6 ચેપ્ટર છે, એમાં હું તમને કહું છું પહેલા સૌથી પહેલા ચેપ્ટર ક્લિયર કરવાનું, સહેલામાં સહેલું ચેપ્ટર એટલે યામ ભૂમિતિ. અડધી કલાકનું કામ છે. 30 મિનિટ, 30 જ મિનિટ. ત્યારબાદ તમારે ચેપ્ટર હાથમાં લેવાનું છે પહેલું. ત્યારબાદ તમારે ચેપ્ટર હાથમાં લેવાનું છે પાંચમું. ત્યારબાદ તમારે ચેપ્ટર હાથમાં લેવાનું છે બીજું. ત્યારબાદ ચોથું. અને સૌથી છેલ્લે રાખો રેખાઓ અને ખૂણાઓ. આ સિક્વન્સ આપી. સૌથી પહેલા યામ ભૂમિતિ અડધી કલાક. આનું કારણ છે, રીઝન, ધેર ઇઝ અ રીઝન. આવું શું કામ આપ્યું? કેમ સાહેબ પહેલા પહેલું નહીં બીજું એમ સિક્વન્સમાં કેમ નહીં? આવું કેમ કે પહેલા યામ ભૂમિતિ કરવાનું, પછી સંખ્યા પદ્ધતિ કરવાનું, પછી યુક્લિડી ભૂમિતિનો પરિચય કરવાનો, પછી કેમ બહુપદીઓ કરવાનું, પછી કેમ દ્વિચલ સુરેખ સમીકરણ કરવાનું, પછી કેમ રેખાઓ ખૂણાઓ? જો જોયું હોય ને, ડિવાઈડ કર્યું છે. નાનું ચેપ્ટર, મોટું ચેપ્ટર, નાનું ચેપ્ટર, મોટું ચેપ્ટર, નાનું ચેપ્ટર, મોટું ચેપ્ટર, સહેલું ચેપ્ટર, અઘરું ચેપ્ટર. તમે એવું માનો છો અઘરું, બાકી હું નથી માનતો. તમે માઇન્ડ સેટ કરો છો, ક્લિયર કરી નાખ્યો છે કે અઘરું છે એટલે અઘરું લાગે છે. યામ ભૂમિતિ અડધી કલાકનું ચેપ્ટર, તમારી અંદર કોન્ફિડન્સ બિલ્ડ થશે કે યસ આઈ કેન ડુ ઇટ. હું કરી શકું છું, મારાથી થઈ જશે, હું કેપેબલ છું, હું શક્તિશાળી છું. આઈ એમ કેપેબલ ઇનફ ટુ કમ્પ્લીટ ધીસ સિલેબસ. ત્યારબાદ તમારે ચેપ્ટર હાથમાં લેવાનું છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાં 4 વસ્તુ છે, મેજર છે. 4 વસ્તુ મેઇન વસ્તુ છે, કરી જ નાખવાની. 4 વસ્તુ પહેલા ચેપ્ટરમાં 4 વસ્તુ હું તમને આપવા જઈ રહ્યો છું, ખાસ જોઈ લેજો. એક તો A અને B વચ્ચેની n સમય સંખ્યાઓ. ત્યારબાદ બીજું જે છે એ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5. ત્યારબાદ p ના છેદમાં q સ્વરૂપ અને ધેન આફ્ટર સમીકરણ. આ 4 વસ્તુ ખતમ, કરી જ નાખવાની છે, કરી જ નાખવાની છે. ત્યારબાદ બીજા ચેપ્ટરમાં જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું શું કરવાનું, પહેલું એ કરવાનું છે દ્વિઘાતનું અવયવીકરણ. પેલું એમાં નામ, છેલ્લું એમાં નામ, મોટું પેલા નાનું પછી, મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. કરી નાખવાનું છે બહુપદીઓ માં દ્વિઘાતનું અવયવીકરણ. ઓપ્શનલ તરીકે ત્રિઘાતનું કરી નાખવાનું, જનરલી નથી પૂછતા, પણ જો કદાચ પૂછી લે તો આપણે ટેન્શન ના હોવું જોઈએ, મેથડ આવડવી જોઈએ. ધેન આફ્ટર આવે છે કેવું ઓલા નિત્ય સમો. યસ, નિત્ય સમોને લગતા જે દાખલાઓ છે, એટલે કે સ્વાધ્યાય જે આપણું 2.3 છે, 2.3 માં ક્વેશ્ચન નંબર ખાસ 1 થી 8 કરી જ નાખવાના, રાઈટ. અને એક જમ્બો દાખલો છે, જો સાબિત કરવાનો છે એ કરી નાખવાનો. 4 માર્કમાં હશે ને હશે. ત્યારબાદ યામ ભૂમિતિ આખું કરવાનું, આ આખું કરવાનું, આ આખું કરવાનું. રેખાઓ અને ખૂણાઓમાં ખાસ પ્રમેય 6.1, 6.2 પહેલા કરી નાખવાના. પછી તો ઘણા બધા દાખલાઓ છે. એક તો આ આકૃતિ વાળો દાખલો છે, બરોબર. એક આ આકૃતિ વાળો દાખલો છે, બરાબર. એક આ આકૃતિ વાળો દાખલો છે જેમાં ગુણોત્તર આપ્યા છે. યાદ આવે છે ને? બધું યાદ આવે છે ને? દાખલાઓ યાદ આવે છે ને? હા, છે ને. આ 3 વસ્તુ શોધવા વાળો, રાઈટ. પછી એક આ અભિકોણ વાળું ઉદાહરણ છે, ઉદાહરણ 1. કરી જ નાખવાનું, બરોબર. પછી એક આ વાળો દાખલો છે, જેમ વાળો. બસ કરી નાખો, ખતમ. આન બાર નો જાય પેપર, જાય જ નહીં, ખતમ. વિદ્યાર્થી મિત્રો, એટલે કહું છું, આર્યા પારની લડાઈ લડવી હોય ને તો સ્ટ્રેટેજિકલી વધવું પડે આગળ. એમને ઊંધું ગાલીને આંખ બંધ કરીને દોડવા માંડી એમ ના હાલે. સમજાઈશ? હા, મજમાં આવતું સા. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવો લઈ લો, બહુ કામની વસ્તુ છે, જબરદસ્ત. અહીં લખી દો ભર્યું આખું, ફૂલ
ફૂલ ફૂલ. ખાસ યુક્લિડની ભૂમિતિના પરિચયમાં સુલબા સૂત્ર છે ભૂમિતિનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. યુક્લિડ ઇજિપ્ત દેશના એલેક્ઝાન્ડ્રિયા શહેરનો એક ગણિત શિક્ષક હતો. થેલ્સનો પ્રખ્યાત શિક્ષક પાયથાગોરસ હતો, જે પ્રાચીન સમયની ઈંટો મળી આવી અને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 4:2 હતો. ત્યારબાદ આપણે શ્રીયંત્ર છે એ 9 સમદ્વિબાજુ ત્રિકોણોથી બનેલો છે અને એમાં 43 ઉપત્રિકોણો બનેલા હતા. એલિમેન્ટ્સ નામના ગ્રંથની રચના કરી કોણે? યુક્લિડે. અને એમાં એણે 13 પ્રકરણમાં વિભાજિત કર્યું અને દરેક પ્રકરણ એક પોતે બુક છે અને પોતે એ બુકમાં પાછી પહેલી બુકમાં એને 23 વ્યાખ્યાઓ આપી. બિંદુને એક પણ પરિમાણ ન હોય, રેખાને 1 પરિમાણ હોય, સમતલને 2 પરિમાણ હોય, ઘનને 3 પરિમાણ હોય. કરી નાખો, મોજ કરી લો, આવડી જાય, ભૂલાય જ નહીં. કારણ કે હેતુલક્ષી પૂછાશે 5મા ચેપ્ટરમાંથી. ખરા ખોટા MCQ જોડકા. હાલો, તો આ હતી આર્યાપારની લડાઈ લડવા માટેની સુપર સોલિડ સ્ટ્રેટેજી. વિદ્યાર્થી મિત્રો, જો આને ફોલો કરશો ને ગેરંટી સાથે કહું છું તમે નિરાશ નહીં થાવ. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે વિનંતી કરીએ છીએ અને આશા અપેક્ષાઓ રાખીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી આ માહિતીને શેર કરશો. તો મને નીચે કમેન્ટમાં જણાવો કેટલા વિદ્યાર્થીઓને જણાવશે અને સબસ્ક્રાઇબ કરાવશે. આ સાથે આ સેશનને એન્ડ કરીએ છીએ. બાય, ટેક કેર, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.